નમસ્કાર વંદન મારા ચાહક મિત્રોને ઘણી ખમમાં આવ્યો છું ફરીવાર વિડીયો લઈને નવા જોક્સો સાથે ખૂબ આનંદ કરાવવાનો છું। વિડીયો પૂરો જોજો, મજા આવશે। વિડીયોને લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। આ ગરીબનો વિડીયો પૂરો જોજો, મજા આવશે। હમણાં એક છોકરીએ જે છોકરા સાથે એના લગ્ન થવાના હતા એ છોકરો એની બેનપણીને બતાવ્યો, દેખાડ્યો કે આની સાથે મારા લગ્ન થવાના છે। કેવો છે? એની બેનપણી કે લાગે છે તો બહુ મસ્ત, પણ જ્યારે હસે છે ને તો એના દાંત બહુ ખરાબ લાગે છે। તો ઓલી છોકરી કે એની તો કોઈ ચિંતા નથી, લગ્ન થઈ ગયા પછી હું એને કદીએ હસવાનો મોકો નહીં આપું। આમ કઈને ઊભી રીકો। હમણાં હું તો એક જગ્યાએ મહેમાન ગતિ કરવા ગયો, મને કે ચા લેશો કે ઠંડુ? મેં વળી કીધું પરું કે બે વસ્તુ જોવે। મારા બેટે ચામાં બરફ નાખીને મને તો આલે, બોલો। અને પછી બોલ્યો કે મારાથી હોશિયારી? એક મારો બેટો હોશિયાર માણસ કે એની પત્નીને કે હું અત્યારે લગ્નમાં જઈને આવું છું, મારું જમવાનું ના બનાવતી। તો એની પત્ની કે તો જમણવારમાં તમે કેટલા લખાવાના છો? એ તો કે અહીંયા જઈને ખબર પડે કે જમણવારમાં શું શું બનાવેલું છે, એ પ્રમાણે લખાઈશ। મારો હમણાં બસ સ્ટેન્ડ ઉપર એક છોકરો ને એક છોકરી બાજુમાં ઊભી હતી। તો છોકરાએ મારા બેટે છોકરીને આંખ મારી, તો છોકરીએ ગુસ્સો કરીને બોલી કે બદમાશ, હું કઈ જેવી આલતું ફાલતું નથી તો તું મને આંખ મારે છે? તો છોકરો શાંતિથી બોલ્યો, મારો ફરજ છે કે મારે તો ચેક કરવું પડે ને કે તમે કેટલામાં છો। આમ કઈને ઊભો રહ્યો। કાલે મેં તો 500 ગ્રામ બદામ પલાળી અને મૂકી દીધા મારી યાદદાસ્ત વધારવા માટે, કે કાલે ખાઈશ અને મારી યાદશક્તિ વધે। અને અત્યારે યાદ જ નહીં આવતું ને કે ચા મેલણા છે, જડતો જ નહીં, બોલો। હમણાં બે મિત્રો ભેગા થઈને વાત કરતા હતા કે એકબીજાને કે એક જણો કે પેલાને કે અલ્યા તારી હગઈ થઈ ગઈ હતી તો પછી તે તોડી કેમ નાખી? તો એ રહ્યો કે અલ્યા એ છોકરીને કોઈ લવરિયા નતા ને એટલે મેં સગાઈ તોડી નાખી। તો પેલો કે તો બુડા તારે સારું જ હતું કે છોકરી લવરિયા નતા। તો કે એવું નહીં, અત્યાર સુધી કોઈની ના થઈ, એ મારી શું થવાની? બત્રી લખણે આમ કઈ બોલ્યું। જિંદગી ગમે એટલા દુઃખોમાં પસાર થતી હોય અને છતાંય કોઈ એમ પૂછે કે કેમ છો, તો સાલું એમ જ કહેવું પડે કે મજામાં। હા, કોઈ દિવસ આપણે કોઈએ કીધું કે મારે દુઃખ છે, દુઃખી છું? ના, મજામાં જ છીએ એવું જ કહેવું પડે, બોલો। એક ગરીબ બિચારો માણસ હશે, બહુ કંટાળીને એનાથી બોલાઈ ગયું કે સાલી આવી જિંદગી કરતા મોત આવી જાય તો કેટલું સારું। અને તરત ભમ લઈને યમરાજ હેઠા ઉતર્યા અને બોલ્યા કે તારો જીવ લેવા આવ્યો છું। તો પેલો માણસ કે હસતો કે શું યાર તમે વાત કરો છો? ગરીબ માણસ આવી મજાક પણ ના કરી શકે? આવી ગયા ખપ ખપ કરતા તરત ને તરત। હમણાં એક પત્નીનો પતિ મીટિંગમાં હતો અને પત્નીનો ફોન ગયો, એટલે ફોન ઉપાડીને ફટ દઈને કીધું કે ફોન મૂકને, કામ છે, મીટિંગમાં બીજી છું। ફટ દઈને ફોન કાપી દીધો। થોડી વાર થઈને પાડોશણનો ફોન આવ્યો, એટલે ફોન ઉપાડીને કે બોલો બોલો શું કામ હતું? હુકમ કરો। પાડોશણ કે મારે તો કાંઈ કામ નથી, પણ આ તમારી પત્ની આવી અને મારી જોડે ફોન કરાયો છે તો લો વાત કરો। પછી કે એની પત્ની કે હાલો પદના ઘરે આવો ને એટલે આયોડેક્સ લેતા આવજો, તમારે કામ આવશે। ફોજે બચારાને મારીને ધોઈ નાખે, બોલો।
હમણે એક પત્ની એના પિયર ગઈ છે, તો એના પિયરમાંથી એના પતિને ફોન કર્યો કે જલ્દી અહીંયા આવો ને મને ઘરે લઈ જાઓ. તો એનો પતિ કે ના ના હમણાં અહીંયા રહે ને, મજા કર. તો એની પત્ની કે ના તમે લેવા આવો ને, અહીંયા તો હું ભૈયાથી ભાભીથી બહેનથી મમ્મીથી પપ્પાથી બધાથી લડી રહી, પણ તમારાથી લડું છું ને એવી મજા અહીં આવતી નથી. લઈ જાઓ. લગ્નની અંદર પહેલા કરતા અને અત્યારે આસમાન અને જમીન અંતરનો ફેર છે. બોલો. હા, જમીન આસમાનનો ફરક છે. કારણ છે કે પહેલા લોકો એક જગ્યાએ બેસી રહેતા અને જમવાનું આપવાવાળા ફર્યા કરતા, અને અત્યારે જમવાનું આપવાવાળા એક જગ્યાએ ઊભા હોય અને જેને જમવું છે એ થાળીઓ લઈને હળિયું કરતા હોય. બોલો. મિત્રો, માનું છું કે તમને મજા આવી હશે જોક્સો સાંભળીને. તો વધારે ટાઈમ નથી, રજા માગું. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. મનોરંજન થશે. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલું કરજો. મળીએ. જય માતાજી.